કંપની લિમિટેડ ના રેકોર્ડમાંથી 2016 વર્ષની માહિતી આપેલી છે. પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ ખર્ચા, ઓફિસ ખર્ચા, પ્રત્યક્ષ મજૂરી, કારખાના ખર્ચા, વેચાણ ખર્ચા. સમગ્ર વર્ષનું ઉત્પાદન 8000 ટેબલનું હતું. તે બધું જ ઉત્પાદન 46,80,000ની કિંમતે વેચેલ છે. અને એવું જાણવા મળેલ છે કે કારખાના ખર્ચા 30% અને ઓફિસ વેચાણ વિતરણ ખર્ચા 20% સ્થિર છે. તો આપણે પત્રક બનાવી દીધું છે. હવે એની અંદર કિંમતો મૂકીએ તો પ્રત્યક્ષ માલ સામાન 16 લાખ છે, પ્રત્યક્ષ મજૂરી 8 લાખ છે અને પ્રત્યક્ષ ખર્ચા એ 2 લાખ છે. હવે નોર્મલી પ્રત્યક્ષ શબ્દ વાપરેલો છે એટલે એનો અર્થ જ એ થયો કે ચલિત છે. પ્રત્યક્ષનો અર્થ જ એ થયો કે ચલિત છે. બરાબર છે? ઓકે, એટલે આપણને ત્રણેયનો ટોટલ કરીએ એટલે 8 તારીખ 24 ને 2 26 લાખ આપણે પ્રાથમિક પડતર મળે. અને 26 લાખ પ્રાથમિક પડતર હોય એટલે કારખાના પરોક્ષ ખર્ચ એની અંદર ઉમેરવાના છે. પણ કારખાના પરોક્ષ ખર્ચની અંદર સ્થિર છે તે 30% એવું કહેલું છે. એટલે આપણે ચલિત કેટલા થશે અને સ્થિર કેટલા થશે બંને અલગ અલગ કરી દઈએ. તો સ્થિર 30% છે. તો કારખાના પરોક્ષ ખર્ચા આપણી પાસે કુલ આપેલા છે 6 લાખ. એ 6 લાખના 30% તમારે કરવાના છે. એટલે 6 લાખના 30% 6 તરી 18 એટલે 1,80,000 આવશે. અને એ જ રીતે ચલિત છે તે 6 લાખમાંથી 1,80,000 બાદ કરીએ તો 4,20,000 આવશે. એટલે આપણને બંને પ્રાથમિક પડતરમાં આ બંને વસ્તુ ઉમેરી એટલે 26 ને 6 32 લાખ આપણને કારખાના પડતર મળે. હવે અહીંયા થોડી જગ્યા ઓછી રહી છે તો હું બધામાં જગ્યા વધારું છું. તો થોડી વ્યવસ્થિત જગ્યા થઈ ગઈ. એટલે ઓફિસ પરોક્ષ ખર્ચની વાત કરીએ તો ઓફિસ ખર્ચામાં આપણને કંઈ જ ના કહેલું હોય તો સ્થિર સમજવાના. અને એ જ રીતે પ્રત્યક્ષ ખર્ચામાં તો હંમેશા ચલિત જ સમજવાના. તો ઓફિસ પરોક્ષ ખર્ચમાં કંઈ કહ્યું નથી એટલે આપણે ઓફિસ પરોક્ષ ખર્ચા જે 3 લાખ છે તે સ્થિરમાં લખીશું અને એની અંદર ચલિતમાં આપણે ડેશ કરી દઈએ અને 3 લાખ આપણે સ્થિરમાં લખી દઈએ. એટલે ઓફિસ પડતર 32 ને 3 35 લાખ આવશે. વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની અંદર કહ્યું છે કે 20% સ્થિર છે. એટલે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ 4 લાખ છે. તેના 20% સ્થિર છે. એટલે 4 દુ 8 એટલે 80,000 આપણા સ્થિર આવશે. ઓકે, અને ચલિત ખર્ચા એટલે 4 લાખમાંથી 80,000 જાય તો 3,20,000 ચલિત ખર્ચા આવશે. ચાલો, એટલે આપણને કુલ પડતર મળશે 35 ને 4 એટલે 39 લાખ. આ 39 લાખમાં નફો કેટલો છે ખબર નથી પણ આપણે 46,80,000માં વેચેલું છે. એટલે આપણે બાદબાકી કરતાં આપણને નફો મળશે 46,20,000 સોરી 46,80,000 માઇનસ 39 લાખ બરાબર 7,80,000 આપણો નફો આવે છે. 7,80,000. ઓકે, તો આ થઈ ગયું તમારું કુલ રકમ દર્શાવતું પડતર પત્રક. પરંતુ એકમ દીઠ રકમ દર્શાવતું પડતર પત્રક આપણે બનાવી દઈએ આની સાથે સાથે. તો બધાને આપણે 8,000 વડે ભાગી દઈએ. તો 16 લાખને 8,000 વડે ભાગીએ તો 8 દુ 16 એટલે 200 રૂપિયા આવશે. પછી 8 લાખને 8,000 વડે ભાગીએ તો 100 આવશે. 2 લાખને 8,000 વડે ભાગીએ તો 25 આવશે. 26 લાખને 8,000 વડે ભાગીએ આ 3 અથવા તો પહેલાં 3નો સરવાળો કરીએ તો 325 આવશે. પછી તેની અંદર ચલિત ખર્ચા છે તો ચલિત ખર્ચામાં 4,20,000 ને 8,000 વડે ભાગીએ 52.5 ₹52 ને 50 પૈસા એટલે 5 છેલ્લે 50 પૈસા પૂરા લખું છું. 1,80,000 ને આપણે 8 વડે ભાગીએ 22.5
₹22.50. આમ તમારે 32 લાખ ટોટલ જે છે તેને આપણે 8 વડે ભાગીએ, અથવા તો પહેલાં 3નો ટોટલ કરીએ તો પણ ચાલશે. એટલે ₹400 પૂરા તમારા કારખાના પડતર આવશે. આ કારખાના પડતરમાં સ્થિર ઓફિસના જે ખર્ચા છે 3 લાખ તે સ્થિર છે, એ આપણે ભાગીએ આપણે 8,000 વડે, એટલે 37.5. અને ઓફિસ પડતર 35 લાખને પણ આપણે 8,000 વડે ભાગીએ તો 437.5 થશે, અથવા તો પહેલાં બેનો ટોટલ કરીએ તો 437.50. હવે ચલિત પરોક્ષ ખર્ચા 3,20,000ને આપણે 8,000 વડે ભાગીએ, 8 ચોક 32, એટલે ₹40 આવશે. અને 50 પૈસા લખું છું. અને 80,000ને 8 વડે ભાગો એટલે તમને ₹10 આવશે. એટલે આમ તમારો ટોટલ 39 લાખને 8,000 વડે ભાગો એટલે 487.50. 487.50 ટોટલ આવશે. હવે 0.50 કેમ આવે છે? કારણ કે ઉપર 0.50 બે વખત, અચ્છા બરાબર છે, 437.50માં ઉમેરવાનું છે. ઓકે, 7,80,000ને પણ 8 વડે ભાગો, એકમ દીઠ તમને નફો પણ ખબર પડી જાય. 7,80,000 ભાગ્યા 8,000 એટલે 97.50. અને આપણો 46,80,000 ભાગ્યા 8,000 કરો એટલે ₹585 તમારી હાલની વેચાણ કિંમત છે, એવું કહી શકાય. આ તમારું પડતરનું પત્રક 2016 મુજબ બન્યું. અને આ પડતરના પત્રકનો ઉપયોગ કરીને તમારે નવા વર્ષનું ટેન્ડર બનાવવાનું છે. અને ટેન્ડર બનાવવા માટે ઉપરની વિગતોનું મહત્ત્વ નથી. તો ટેન્ડર બનાવવા માટે હાલ આપણે સૌથી પહેલાં આપણે અહીંયા હાલમાં જે આપણી પાસે પડતરનું પત્રક બન્યું એમાં નફાની ટકાવારી શોધી લઈએ. આમ તો ઘણી બધી ટકાવારી શોધતા હોય છે, પણ એકમ દીઠ બનાવ્યું છે એટલે ઘણી બધી ટકાવારી શોધવી નહીં પડે, પરંતુ નફાની ટકાવારી શોધી લઈએ. અને નફાની ટકાવારી જ્યારે આપણને કહ્યું હોય શોધવાની, તો કુલ પડતર પર આપણે શોધી લેવાની ને વેચાણ પર પણ શોધી લેવાની. હવે કુલ પડતર પર આપણે શોધીએ તો 7,80,000 ભાગ્યા 39 લાખ ગુણ્યા 100 કરો. મને કહો કેટલા ટકા આવે છે? 20% આવશે. અને જો એ 20% હોય તો નીચે 7,80,000 ભાગ્યા 46,80,000 ગુણ્યા 100 કરશો તો 16.67% જેવું સમથિંગ આવશે. આપણે ઉપરથી જ્યારે ગણતરી કરતા હોય ત્યારે ચોક્કસ આંકડો 20% હોય તો સારું પડે, અને ઉપરથી જ આપણી પાસે માહિતી હોય. હવે આ 8,000 એકમોના પડતરના પત્રક પરથી આપણે 10,000 એકમનું ટેન્ડર પત્રક બનાવવાનું છે, અંદાજિત પત્રક બનાવવાનું છે. આના પરથી જ બનાવવાનું હોય તો હું એની જ એક કોપી બનાવી દઉં છું બાજુમાં. અને ત્યાં આપણે હવે આની અંદર આપણે શું ફેરફાર કરવાનો છે તે જોઈએ. તો સૌથી પહેલું તો આપણે એકમોમાં ફેરફાર કરશું. એકમો જે સૌથી ઉપર લખેલા છે ને તે એકમોમાં. તો એ 8,000ની જગ્યાએ 10,000 એકમો કરવાના છે. અચ્છા, બીજી મહત્ત્વની વસ્તુ છે કે સૌથી પહેલાં આપણે અંદર વાંચ્યા વગર જ આપણને જેટલા ખબર છે કે ચલિત ખર્ચા છે ત્યાં આપણે સ્થિરને ઉડાડી દો, એટલે કે કુલને ઉડાડી દો. જેમ કે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા હંમેશા ચલિત જ હોય, તો ત્યાં કુલવાળી રકમ ઉડાડી દેવાની હાલ પૂરતી. અને બધા જ પડતરની રકમ તો ઉડાડી જ દેવાની, કારણ કે એ તો ચેન્જ જ થવાની છે. અહીંયા હું રહેવા દઉં છું હાલ, ના એ પણ ઉડાડી દઈએ. હવે કારખાનાના ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા બંને છે. તો જેમાં ચલિત આપેલા છે તેની અંદર કુલવાળી રકમ ઉડાડી દેવાની, અને જેમાં સ્થિર આપેલા છે તેમાં એકમ દીઠવાળી રકમ ઉડાડી દેવાની, અને ટોટલવાળી તો રકમ બધામાં ઉડાડી દેવાની. આ ટોટલવાળી રકમ છે ને ખાસ ધ્યાન આપજો, ટોટલવાળી તો પહેલેથી જ ઉડાડી દઉં છું.
અને અહીંયા તો બધી જ ઉડાડી દઉં કે નફો બી ચેન્જ થઈ જશે. આમાં કંઈ સરખું નહીં રહેશે નફામાં, કે નફો તો ચલિત અને સ્થિરનું મિશ્રણ છે ને, વેચાણ ભાઈ મિશ્રણ છે. જોઈએ ને શાંતિ રાખો. વેઇટ. હવે ઓફિસ ખર્ચાની વાત કરીએ તો હવે આપણે મેં તમને વાત કરી તેમ જ્યાં ચલિત છે ત્યાં કુલ રકમ ઉડાડી દેવાની, જ્યાં સ્થિર છે ત્યાં એકમ દીઠ ઉડાડી દેવાની. હવે ચલિત ખર્ચામાં સ્થિર આપેલા છે તો ત્યાં એકમ દીઠવાળી રકમ ઉડાડી દઈએ. એકમ દીઠવાળી રકમ આપણે ઉડાડી દીધી. અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની અંદર ચલિત અને સ્થિર બંને છે તો જ્યાં ચલિત 40 રૂપિયા છે ત્યાં આપણે કુલવાળી રકમ ઉડાડી દઈએ 3,20,000. અને જ્યાં કુલ સ્થિર ખર્ચા આપેલા છે 80,000 ત્યાં આપણે એકમ દીઠવાળી રકમ ઉડાડી દઈએ 10 રૂપિયા. આટલું કામ સૌથી પહેલાં પતાવી દેવાનું. આટલું કામ પતે ને એટલે આપણા માટે અડધું કામ થઈ જાય, કારણ કે આપણે ખોટી મગજમારીમાં હવે ઉતરવાનું જ નહીં હે ને. હવે આપણે અંદરથી વાંચવાનું શરૂ કરવાનું. છેલ્લા 2 પેરેગ્રાફ. 2017ના વર્ષ માટે કંપની 10,000 ટેબલના ઉત્પાદનનું આયોજન કરે છે તે આપણે સૌથી ઉપર લખી દીધું. 2016ના વર્ષમાં પડતર પર જેટલા દરથી નફો મળેલ હતો તેટલા જ દરથી નફો મેળવવા માટે ટેબલની કિંમત શું રાખવી જોઈએ, એટલે આપણે નફાનો દર પણ શોધી લીધો 20% પડતર પર. અને પત્રક તમારે તૈયાર કરવાનું છે. 2017ના વર્ષ માટેની ધારણા એ છે કે એકમ દીઠ માલસામાનની કિંમતમાં 15%નો વધારો થશે. ચલો, માલસામાનમાં શેમાં વધારો કરવાનો છે એ આંકડો આપણી પાસે છે. માલસામાનમાં શેના પર વધારો કરવાનો છે? એકમ દીઠ કીધું છે, કારણ કે એ હંમેશા ચલિત જ હોય હે ને, એ હંમેશા ચલિત હોય એટલે એની અંદર જ વધારો કરવાનો છે. ઓકે, ચલો. તો એકમ દીઠ માલસામાનમાં કેટલા ટકા વધારો કરવાનો? 15%. તો 200 + 3 15% કરવો જોઈએ. 230 આવે. 200 + 15% કરો, 230 આવશે. આવ્યા 230? 200 + 15%. ચલો, પ્રત્યક્ષ મજૂરી ખર્ચમાં 10%નો વધારો કરવાનો છે તો 100 + 10% એટલે 110 આવશે. કરો 100 + 10%. આવ્યા 110? ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ શું લખ્યું છે. કારખાનાના સ્થિર ખર્ચમાં 20,000નો વધારો કરવો. જો કારખાનામાં સ્થિર ખર્ચમાં વધારો કીધો હોય તો સ્થિર ખર્ચમાં જ કરવાનો. તો કારખાનાના સ્થિર ખર્ચમાં 20,000નો વધારો કરવાનો. કેટલા આપેલા છે સ્થિર ખર્ચા? 1,80,000 દેખાય છે કારખાનાના સ્થિર ખર્ચા? 1,80,000 દેખાય છે કારખાનાના સ્થિર ખર્ચા? એની અંદર આપણે 20,000નો વધારો કરીએ તો 2 લાખ થઈ જશે. ઓફિસ ખર્ચા 20%થી વધશે. ઓફિસ ખર્ચા 20%થી વધશે. ઓફિસ ખર્ચામાં કયા દેખાય છે? ચલિત દેખાય છે કે સ્થિર દેખાય છે? ઓફિસ ખર્ચામાં કયા દેખાય છે? સ્થિર દેખાય છે. તો સ્થિર ખર્ચામાં 20%નો વધારો કરો. લખો 3 લાખ + 20%. વેરી ગુડ. એટલે એ બધી વસ્તુ આપણે અંદર લખી દઈએ જે આપણે ફેરફાર કર્યો ને તે. દાખલા તરીકે પ્રત્યક્ષ માલ સામાન જે હતો એ કેટલો હતો? 200 પ્લસ આપણે એની અંદર કેટલો ફેરફાર કર્યો? 15%. બરાબર ને? આવો ફેરફાર કર્યો ને? ઓકે, ચલો. ત્યાર પછી આપણે શું કર્યું? આની અંદર 100 હતા અને પ્લસ એની અંદર શું કર્યો ફેરફાર? 10% પ્લસ કર્યા. એ આપણે બાજુમાં લખી દેવાનું એટલે આપણે ગણતરીના માર્ક પૂરા મળે. આની અંદર કોઈ જ વસ્તુ નહીં હતી. ચલિત ખર્ચની અંદર પણ કંઈ નહીં હતું. કારખાનાના સ્થિર ખર્ચમાં કંઈક વધારો હતો, 20,000નો વધારો હતો. તો કેટલા હતા? 2 લાખ હતા, એટલે 1,80,000 હતા પ્લસ 20,000નો વધારો હતો. બરાબર છે? એટલે 2 લાખ થયા. ઓકે. પછી અહીંયા આપણી પાસે 3 લાખ હતા સ્થિર ખર્ચા, પ્લસ એની અંદર આપણે ઉમેરવાના હતા 15% કે 20%? 20% ઉમેરીએ તો 3,60,000 થયા. અને તે સિવાય કોઈ પણ ફેરફાર થતો નથી એટલે અહીંયા આપણો બીજો સ્ટેપ પૂરો થયો. પહેલો સ્ટેપ આપણે જે હટાવી દીધું તે પૂરો થઈ ગયો છે. નકામી વસ્તુ કાઢી નાખી, કામની વસ્તુ લખી દીધી. પછી આપણે જે ફેરફાર કરવાનો હતો એ બીજો સ્ટેપ આપણો પૂરો થયો. પહેલા સ્ટેપની અંદર શું કર્યું
કે આપણે ચલિત હતા જે પણ રકમ ચલિત હોય ત્યાં આપણે ચલિતની એકમ દીઠ રકમ રહેવા દીધી અને કુલવાળી રકમ કાઢી નાખી, અને જ્યાં જ્યાં આપણે સ્થિર ખર્ચ હોય ત્યાં કુલવાળી રકમ રહેવા દીધી અને એકમ દીઠવાળી રકમ કાઢી નાખી. એ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, જે ફેરફાર કરવાના હતા, જે આંકડા આપણી પાસે હતા એમાં આપણે ફેરફાર કરી નાખ્યા. ત્રીજો સ્ટેપ, હવે એકમો સાથે ગુણાકાર કરો અથવા ભાગાકાર કરો. એકમો સાથે ગુણાકાર કરો અથવા ભાગાકાર કરો. હવે એકમો કેટલા છે? 10,000 એકમો છે અને એકમ દીઠ 230 છે, તો શું થશે? ગુણાકાર કે ભાગાકાર? ગુણાકાર. ઓકે, એ રીતે 1,10,000 છે તો શું થશે? ગુણાકાર કે ભાગાકાર? વેરી ગુડ, ગુણાકાર. ચલો 25 છે તો શું થશે? 2,50,000. ક્લિયર? ચલો ત્યાર પછી 52.50 શું થશે? 5 લાખ ગુણાકાર થશે, બરાબર ને? ઓકે, અને આ 2 લાખમાં શું થશે? ભાગાકાર થશે. ઓકે, ચલો ત્યાર પછી આની અંદર 3,60,000 શું થશે? 36 ભાગાકાર 36. 3,60,000 ભાગ્યા 10,000 એટલે 36. ઓકે, 40નું શું થશે? 40નું શું થશે? 4 લાખ થશે. ચલો આ 80,000નું શું થશે? 8 રૂપિયા થશે. ચલો બધી રકમો થઈ ગઈ. ત્રીજું સ્ટેપ પૂરું થયું. હવે ચોથું સ્ટેપ, સરવાળા કરો, જે સરવાળા તમારા બાકી હતા એને. ચલો 23 ને 11 ને 2, હું તો પહેલાં છે ને એકમ દીઠનો સરવાળો કરું, પછી ડાયરેક્ટ 10,000 વડે ગુણી દઈશ એને. એટલે 230 પ્લસ 110 પ્લસ 25 એટલે 365 આવ્યા. પછી એની અંદર પ્લસ 52.5 પ્લસ 20 એટલે 437. 437.50. પછી એની અંદર બીજા કેટલા ઉમેરવાના? 36 એટલે 473. 473.50. પછી એની અંદર બીજા બે રકમ ઉમેરવાના, 48 પ્લસ 48. 521.50. હવે એની અંદર નફો ઉમેરવાનો છે 20%, એટલે બસ 521.50 આવ્યા ને, એને ગુણ્યા 20% કરી દઉં એટલે 104.3. નફો કેટલો આવ્યો? 104.30 પૈસા. આ બંનેનો સરવાળો કરીએ તો 625.8 80 પૈસા. બસ હવે તમારે કશું જ નથી કરવાનું. 10,000 વડે બધા ટોટલને ગુણી દો એટલે તમારે અહીંયા આવશે 62,58,000. અહીંયા તમારી પાસે આવશે 10,43,000. અહીંયા તમારી પાસે આવશે 52,15,000. ઓકે, 62 લાખ લખવાના ને? ઓકે, લખું છું. 62ની જગ્યાએ 65 લખાઈ ગયા છે એટલે 62 લખું છું. ઓકે, ચલો ત્યાર પછી અહીંયા આવશે 47,35,000 અને એ જ રીતે અહીંયા આવશે 43,75,000. ઓકે, હવે 36,50,000. તો આ તમારું પડતરનું પત્રક પૂરું થયું અને તેનું આપણે 2017 માટેના આંકડા પણ મળી ગયા
અને આપણને પ્રશ્ન જ પૂછ્યો છે કે 2017ના વર્ષ માટેનું અંદાજિત પડતર પત્રક બનાવવાનું છે, તે આપણે બનાવી દીધું. અને આપણે કહી શકીએ કે વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ? 625 રૂપિયા ને 80 પૈસા રાખવી જોઈએ જો આપણે પડતર કિંમત પર 20% નફો મેળવવો હોય તો. ક્લિયર?